મારું ચુવાડ હા હા કઈ ઓવરમાં શિક્ષા યા હેલો હા 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 તો કર દો 6 ઓવરમાં 52 અપ કર દો 25,000 હા 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 કર દો 25,000 કર દો એ હા હા ત્રણ ઓવરમાં 32 રન થઈ ગયા હા પચાસ રન થઈ જાય તો 25,000 બાકી જવાના ભલે તું ગમે એમ અગરબત્તી કર આ થોડું ભગવાન જોડે કગરજે ત્રણમાં 32 તો થઈ જ ગયા ને 52 હવે ખાલી 20 રનની જરૂર છે બીજા કરાવી દઉં 25 એટલે 50 અત્યારમાં ભગવાનના નામ લેવાના કે મેચ ચાલુ કરવાની હોય? શાંતિ રાખ હલો શું શાંતિ રાખતા હો? પેલા ફોન મૂકો તો. હા 52 ને બીજા પછી કરો હા 50 ટોટલ કરી દો હા તમને કહું છું અત્યારમાં ટીવી જોવાની હોય ભગવાનના દીવા બત્તી કરવાના હોય. દીવા બત્તી તું કરે તો તમારે કરવા પડે. હું દીવા બત્તી કરીશ એ મને મળશે, તમને નહીં મળે. હા તો પણ તું કરે તું દીવા બત્તી કરે તને મળે તારા ભાઈ મને મળશે અને તમારે કામ ધંધે નહીં જવાનું, નોકરી નહીં જવાનું, ના તારે જવાનું. મેચ ચાલે મને મેચ જોવા દે જા તું તારું કામ કર ને મને મારી રીતે મેચ જોવા દે જા હારા સુધર્યા જ નહીં યાર. કામ ધંધે જાઓ અત્યારમાં. તું જાને ખોટી લપ કર્યા વગર નહીં તો આટલી સરસ મેચ જામી હે ને આ વચ્ચે બધી ભંગ પડાવવા મેચમાં મારા એવી મસ્ત મેચ જામી હે ભાવે કમ્પ્લીટ અત્યારે આવી ગયો હલો હા 25 પૈસે ખાઈ જાઓ હા 30,000 એ હા હા 50 હું શું કહું છું, તમે નાવા જાઓ તો હું તમને ચા બનાવી આપું. મારે બીજું કામ છે. અરે મારે બીજું કામ તમારે બેહી રહેવાનું એટલે મારે ઉભેર લટરી તું રહેવાનું તારું તમારી પાછળ. ચા બનાવું છું, જલ્દી જલ્દી નહીં નાવા જાઓ. હું શું કહું તું તારું કામ કર અત્યારમાં હું ટીવી બંધ કરી નાખીશ હો. ટીવી ચા બંધ નહીં કરવાનું ટીવી મારે જોવાનું એટલે ચાલુ કર્યું બંધ કરવા ચાલુ નહીં કર્યું ટીવી અલ્યા એ ઘરમાં પૈસા જોવો કે નહીં જોતું, આ મેચમાં નહીં બેહી રહેવાનું આપણે. ચાલે મારા બાપા જોડે ઘણું હોય જા બાપાએ ભેગું કર્યું હશે તો પાંચ પછી તમને આપી નહીં જવાનું અને બાપાની આશા એવી બેહી ના રહેશો. તમે તમારા હાથ પગ ઉપર કામ તો કરો થોડું ઘણું. તમારી જવાનીમાં આવી બેહી ના રહેવાના, બેઠા બેઠા કે આ ધંધા ના કહેવાય આપડા. તારા ને મને એવી કોઈ શિખામણ આપવાની જરૂર નહીં મને બધું આવડત છે બરાબર અને આ મેચ છે ને મેચ જ મારો ધંધો એટલે ખોટી છે ને મારી જોડે મગજમારી કરવાની નહીં તારે આઈ જે હવારમાં શિખામણ આવવા મને શી ખબર જાણો હું તો શીખવણ આપું, તમે એનો અમલ કરો છો નહીં. હું કહું એ બધી વાત માનો એવું લાગે છે તમને. તું જાને યાર હવારમાં ક્યાં મને શિખામણ આલવા આવે તું જજે અને તું તારું કામ કર મને મારું કામ કરવા દે જા હા તો હું કામે જાઉં ને પછી કહેતા નહીં કે મને ચા બનાવી દે. જા. હું કામ કરીશ પછી. જોકા આયા શિખામણ આલવા અમને વળી કારણ કે અમને કઈ ખબર જ ના પડતી હોય તો આ 6 ઓવરમાં 50 થઈ જાય 52 થઈ જાય ને તો કામ થઈ જાય મારું ઓ પાયલ એ પાયલ જલ્દી આય ફટાફટ અહીંયા બોલો શું કામ છે અને કેમ પાછી બૂમ પાડી જોરથી? યાર તું જો આ જો તું બૂમ ના પાડ બીજું શું કરું આ તો આપણો નસીબ ઉઘડી ગયા જો ખાલી આ તો જમીનનો ભાવ જો આપણી ગામનો જો આપણા ગામ બાજુનો જો 8 ગામો હોય એમાં આપણા ગામનું નામ હોય જો પણ આપણા 1.5 કરોડ રૂપિયા ભાવ આપણે જમીન જો આપણા ગામનું નામ છે એમાં આપણે શું ફાયદો? યસ ફાયદો શું વાત કરે 5 વીઘા જમીન હે. એટલે પણ પપ્પા જમીન કાઢશે ખરા? આ તું હે ને આની વાતો ના કરે જમીન કાઢશે કરા હું કઢાય જોડે રે 1.5 કરોડ ભાવ 5 વીઘા જગ્યા તું ખાલી વિચાર કર કેટલો રૂપિયો આવે કેટલો આવે પણ પપ્પાને પહેલા પપ્પા પૂછો કે એ જમીન વેચશે કે નહીં વેચે. ડાયરેક્ટ ખુશ ના થઈ જશો. એ તો બધું હું મારી રીતે સેટિંગ કરી દે તું જો હવે તો આ જો જેવી મજા આવશે હવે તો 1.5 કરોડ ભાવ યસ ખુશ થઈ ગયો હું જેવી મજા આવશે તું જો હવે યાર યાર ફટાફટ હવે હું જવું પણ ચા પાણી કરી દે ફટાફટ કાય કા આવતો કરે તો ખુશ તું દરી તારા હા આપણી આ તારા હું કેટલું કહેતી હતી ઊભા થતા હતા હવે કેટલા ખુશ થઈ ગયા. વાહ ભાઈ વાહ ખરેખર હો. આજનો દડો તો એવો ઉગ્યો હોય મારા માટે એ પાયલ તું એક કામ કરજે 2 મિનિટ અહીંયા જ મારે તારું કામ હે. હા હું ચા લઈને આવું છું. હા આય જલ્દી આય મજા આવશે આ તો જોરદાર દાડો હે વાહ ભાઈ વાહ એવો સુપર દાડો હે ને આજનો
તમારે ન્યૂઝ સાંભળ્યા ને કે જમીનનો ભાવ હે ને આટલો સારો મળશે અને કેટલા રૂપિયા આવશે. લાય ભાઈ લા ચા લાય હેડ જલ્દી લાય ચા. તમે હજુ જમીનની વાત ઉપર જ અટક્યા છો. જમીનની વાત ઉપર અટક્યા એટલે જમીનની વાત ઉપર અટક્યા નહીં, જમીનમાં જ છે જે છે એ પણ આ ત્યાં પેપરમાં મેં તને શું બતાવ્યું એ તે અરે જોયું તમે ને? બતાવી વાત સાચી છે પણ પપ્પા કશું જ ના કાઢે યાર. જમીનની વાત કરો છો તમે. એ તો કાઢે આપણે કઢાવવાનું હે, જોડે રહે. તમારું નામ છે અંદર. તો મારી વાત સાંભળ. હવે મને એક પ્લાન ઉજ્યો. હું કહું ને એ રીતે આપણે કરવાનું હે એટલે મારા ને પપ્પાને પોલાય પટાઈને આપણે અહીંયા લાવી દઈએ. શું કીધું તમે? પપ્પા અહીંયા આવશે અને પપ્પાની સેવા હું અહીંયા કરીશ. પપ્પાની વેઠો કેટલી હોય છે ખબર છે? એ ગામડાના માણસો એમની વેઠો એવી હું નહીં કરું અહીંયા. કરવી પડે પાયલ, કરવી પડે અને તો બીડી સમજતી બીડી નહીં. ને એવું બધું પીવો છે યાર, મને ના ભાવો. અરે ફવડાવવું પડશે. તમે આખો દિવસ હોય નહીં, મારે ઘરે બધી એમની સેવા કરવી પડે યાર. એ બધી મારેથી નહીં થાય. જો હું કહી મારી દઉં વાત સાંભળ, ફવડાવવું પડશે અને વેઠાઈ કરવી પડશે અને બધું કરવું પડશે. કેમ? 5 વીઘા જગ્યા એમની જોડે. તું વાત કેમ નહીં સમજતી? 1.5 કરોડ રૂપિયા ભાવ ચાલે. અરે તમને બહુ જમીનની વાત મગજમાં અટકી ગઈ છે. તને નહીં અટકી? અટકી પણ તમારું નામ નથી. શું કરવા આટલી બધી ઉતાવળ તો કરો હું છો એટલે તમે? તો કહું છું તને, તું મારી વાત સાંભળ. મારી એક પ્લાન આવે. આપણે શું કરશું? પેલી 2 મિનિટ મને ચા પીવા દે. જો આપણે એક કામ કરીએ, હું જઉં પપ્પાને લેવા અને ત્યાંથી પપ્પાને પોલાય પટાઈને અહીંયા આવતો રહું લઈને અને પછી એ જગ્યા ને એ મારા નામે હું કરાવી દઉં. કરશે કીધા પપ્પા? આપણે કરાવવાની, આપણે સેવા કરવાની, તારે સેવા કરવાની, મારે કરવાની, કાવ્યની જોડે રહે એટલે હું આપણે થોડી વાર ભલે એમને થોડા દાડા આપણે સેવા કરવી પડે, થોડો ટાઈમ આપણે એમને સેવા કરવાની અને આપણે એકવાર ખાલી જગ્યામાં આપણું નામ ચડી જાય ને પછી આપણે રાજા. પછી આપણે હવે સેવા કરશું. બાપુજી તમારું નામ લખી આવશે આવી રીતે. મને વિશ્વાસ છે, તું શાંતિ રાખ. હું કહું એમ કર. તું મારી વાત માન અને તારા જ પપ્પા આવે મોઢું બગાડવાનું નહીં છે. વળી અત્યારે આટલું હજુ વાત જ કરું કે પપ્પાને આપણે અહીંયા લાવી દઈએ તાર તો તું વળી કેવા બધી મારે બેઠો નહીં થયા કરવું પડે. 8 કરોડનો માલ પડ્યો એમની જોડે. વાત કરે બધુંય કરવું પડે પાયલ, સેવાય કરવી પડે ને બધુંય કરવું પડે. ઘર જ છે અત્યારે આપણે. કરીએ જોઈએ બાપુજી ને તમને લખી આલે છે પપ્પા એ બધું. લખિયાલ છે શાંતિ રાખ તું. હું કહું ને એમ કરીશ ને તો બધું થશે. એટલે જો બાપુજી અહીંયા આવે ને એટલે મોઢું સહેજે કાળું નહીં કરવાનું. એ કે ભલે બીડી પીતા દિવસની 50 પીવા દેવાની, ચા માંગા 10 મિનિટે તો બનાવીને આપવાની. હારું હવે તમે કહો છો એમ કરીશ. હા, એમને આપણે રાજી રાખવાના. એ જેટલા રાજી રહેશે એટલી જગ્યા આપણે વહેલા હાર મળશે. બરાબર? જા ચા ને એવું લઈ જા. આવ્યું હવે આટલી મસ્ત વાત આવી છે ને બુડી તું આવું કરવું જા. અરે એવું નહીં કરતી. મને તો એમને પછી- કશું તમારા નામે નહીં ખોટી ઉતાવળ કરો છો એમ એ કહો. તો નામે થઈ જાય બધું, એને માટે થોડી મહેનત કરવી પડે. હાય હવે ખુશ થઈ જઈ. હવે મજા આવશે. ખુશ થઈ જઈ. સાસુ શું થયું તમને? કઈ નહીં. જો મારી વાત સાંભળ. જેમ મહાભારતમાં શકુનીએ ચાલ રમી હતી ને એમ હવે હું ચાલ રમવાનું. ખાલી જો હવે કેવી મજા આવશે. રૂપિયા 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 બસ રૂપિયા ગણવાના ચાલુ કરો. અને હું આવું બહાર જઈ. સપના દેખાણ સાસુ સપના નહીં, તું ખાલી જો હવે ચંદન શું કરે. ખાલી આ ટીવી બંધ કર દો ને બા. ટીવી બીવી તાર જે બંધ કરવું એ કરી દે, વાંધો નહીં. ખરું આ બધું કામ તો કરવું જ પડે. ગામડામાં આ બધા ખેતીવાડી ઢોર ઢોકરદાર હોય ને તાણે પરસેવા પાડીએ ને તાણે રૂપિયા ભેગા થાય ને તાણે મોલ ભેગા થાય. આ તો ભાઈ ઢોરાનું કાકરીઓ કરવી એમની નહીં થતી. ઢોર પાસે ઢોર થવું પડે તાણા બધા કામ થાય પેલા. અને એ મારા બેટા છોકરાને તો શહેરમાં જલસા કરવા શહેરમાં રહેવું એને એવી ખબર મોડબડ પડે કે મારો બાપ શું મહેનત મજૂરી કરતો હશે. જઈને બસ એને તો કોઈ વાત નહીં. પણ એ આપણે તો આપણું ગામ ભલું, આપણો ઢોલ ઢોકર ભલા અને આપણે ભલા. હવે ઉંમર પ્રમાણે થાક તો લાગે પણ હારા કોમે તો કરવા તો પડશે જ ને ભાઈ. અને આ તો ભાઈ મારી ધરતી લીલુડી થતી, ધરતીનો મોલ
કેવો લાગે મારા પેલા ભાઈ હશે ઉંમર પ્રમાણે થાકી તો જવાય, પણ આજ મારું સાચું બોલું છે. અને આજ મારી આ તો બધી મારા બાપ દાદાની મિલકત ભાઈ. લા હવે ઢોરા તો બધા જ્યાં ચરવા અને આ વાસણાને ચાર પૂરો કરી લીધો. હવે ખેતરે ઓટો મારી આવું તો કે ખેતરમાં હાર અંપાક લેવી પડે. સારું કડીક બીહોમાં કરી અને પાણી બોણી પીને જવું ખેતર અને ઓટો મારી આવું. છોકરો સંભાળ લેતો નહીં, એની મોજમાં શહેરમાં રહેતો હોય ને જમ કરતો હોય કડા ખૂટો કરતો હોય, એ તો મને ખબર નહીં પડતી. પણ ભાઈ મારે તો હવે મારા ઢોલ ટોકર ભલા, મારી આ ખેતીવાડી ભલી અને હું ભલો. અને ભાઈ અમે જો ગામડાની મજા, ગામડામાં આપણે એ સવાર હોંજ બપોર સરસ વાતાવરણ સારું અને સારા ખોરાક. આપણે શું બીજી મારે લપાચડ કરવી મારે તો કોઈ નહીં. બસ આમ નામ ગામડામાં ભગવાનનું નામ લઈએ ને જે થાય કામ કરીએ, આમાં નામ આપણું જીવન પૂરું. છોકરાને જેમ કરવું એમ કરે, એને મારે કોઈ ચિંતા કરવી નહીં. આપણે ભલાને આપણું કામ ભલું. લાય હવે ખેતરે મોટો મારી આવું ને ખેતરમાં થોડું આખું પાછું કરી આવું, કારણ કે ખેતરમાં વર રાખવી જરૂરી છે. લાય ભાઈ હેડ હવે ખેતર જવા દે, ખેતર મોટો મારી આવું. આપણે મારે ખાવું આટલું થોડું અને સાચી ફળો જોડ એવી કરવાની જ ના હોય ને મારા પેલા ગામડાનો માણસ. એ મારું ગામડું ભલું, મારો વગડો ભલો. અને ભાઈ આ મજાની વાત થાય, મજા ના એ ભગવાન ના ફળે મારો રામ કરે એમ થાય ભાઈ. રામ રામ હા. જો આ કાલે જ પાણી ભરી હતું ને એટલે મજૂર ચેક કરે તો અને આ ઝાડવાનું પાણી તો બરાબર વારી ગયું, એક ચારો ખાલી નહીં ગયો. અને આ બોર તો સંભાળવા દે, બોરમાં કેવું એને કર્યું છે. ના 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 બરાબર હો. ના એટલે પાઇપો આમ તો કાઠી બાંધેલી છે. હા જો ના પાઇપના કકડા ના બધું કેવું પડ્યું અને કેવું પડશે મારા હારાને. ભાઈ જેવી મહેનત કરીએ ને એવું મળે. અને ગામડામાં જમીનના ધરતી માતામાં પ્રાણ રેડી દેવા પડે. આપણા શરીરના તાણા ધરતીમાંથી હોના નીપજે ભાઈ, એમને નહીં નીપજ તમારા ભેગા. એને તો એવી કરવી પડે. અને જો ને આ પાણીનો જગવાને કેવો મિલે છે, આને આટલી ખબર નહીં પડતી હોય તો મારે હરખી રીતે મેળવો પડે. હારા મજૂરે શું હુના કામ કરે, પણ કડીએ ઓંટા મારું છું, દેખરેખ રાખું છું. ના આમ તો બધું બરાબર જ છે. એટલે હવે રોટલાનો ટાઈમ થયો, ઘરે જઈને એકાદો રોટલો કરી લો અને એક બટાકો વઘારીને શાક કરી ખાઈ લો, બીજું શું થાય. રમણ બાપા, ઓ રમણ બાપા, ક્યાં ગયા રમણ બાપા? રમણ બાપા, ઓ રમણ બાપા, આટલામાં દેખાતા નહીં. તો ખેતરમાં ઓટો મારતો, ખેતરમાં હોય તો. રમણ બાપા, ઓહો રમણ બાપા હેક્ટર તો હોમાં જ આવી. આવો રમણ બાપા. એટલે આ ભાઈ આ વિશાલ ઘણા દાડા ભાર્યો તને પેલા.
મજામાં હે આ શું કરો અત્યારે અલ્યા ભાઈ આ ક્ષેત્ર થોડા ઓંઠા ફેરા તો મારવા પડે વર આ રાખવી પડે ઉંમરે ક્યાં બધું કરવાનું આવો બાપા અલ્યા ભાઈ જો હવે જો સુધી આયખું હશે વિશાલ હા તો સુધી આ બધું જે લખ્યું છે અને આ તો બધું કરવું જ પડશે નહીં કરીએ તો થોડો મેળ આવશે કે સાચી વાત પણ અમે ઉંમર પ્રમાણે આ બધું મેલી દેવું પડે વાત તારી સાચી પેલા 100%. હા પણ હવે જો આ ટોર ટોકર છે હોવે અને આટલી 5 વીઘા જમીન છે બરાબર એ સાચવું છું અને જો સુધી આયખું હશે તો સુધી કરવાનું મારા ભેગા આખું હમણાં આરામ કરો ને ભગવાનનું નામ લો અરે અને આ ભૈયા બધું હમણાં ભાવ છે અત્યારે હાલમાં જમીનનો વેચી મારો અને શાંતિથી એ જલસા કરો ને અલ્યા ભાઈ વિશાલ તારી વાત સાચી છે હા પણ આ મારા બાપ દાદાનો એક ટુકડો છે પેલા ઓ. બરાબર ના 5 વીઘા એને મને વારસામાં આલી હતી હા અને મારું આયખું હશે ને ભાઈ વિશાલ હા તો હજી તો મારા બેચવાની કોઈ મારે વાત લાગતી નહીં તમે હો પણ કાલ છોકરા વેચી મારશે તો હવે જો એ હું હશું તો હજી તો નહીં આમાં આખું પાછું થવા દઉં હા તો છોકરાને જે કરવું એ કરે પણ જેમ મારો બાપ આલીને ગયો એ હું મારા છોકરાને આલીને ગયો રૂપિયા પેલા. ગણી લો ને એના કરતા હું હતો અલ્યા ભાઈ. રૂપિયા તમારા ભારતા આવી જાય ને છોકરો તમારો અમદાવાદ રહે કોક હા એ મારો છોકરો છે એ હા, એક જ છોકરો અને એક છોકરો અમદાવાદ રહે બરાબર અને એનું બધું ખર્ચા પાણી હે ને ભાઈ ગામડે બધું એને હા. ઘણું અનાજ મારા ત્યાંથી આલું બરાબર અને એક શહેરમાં રહે હું એકલો અહીં સાચું ને મારું આખું પૂરું કરવું પેલા બરાબર છોકરાને તો જતા રહે ને આ બધું વેચીને પણ એટલે આ ભાઈ તારી વાત વિશાળ હા. સાચી છે પણ જો હવે આજકાલના છોકરા ભાઈ હા. બરાબર અને છોકરો તો આપણો પેટનો જણ્યો હોય હા પણ આ છોકરાની બહુ હોય એના છોકરા જેવા હોય હું તો ચાર મહિના તો જતોય નહીં હા કોક દાડો જઉં ને એક દાડો રહીને આવતો રહું કોક દાડો ખબર લે 12 મહિને મારી હા. એ જોઈ. બરાબર ચાલો આપણે ઘરે બી આવીએ ને વાતો કરીએ ખાટલામાં બેઠા હા બેઠા. હેડ ચલો. ભાઈ, હેડ. કામ તું અમે હતું તમારું મારે તું ઘણા દાડે આવ્યો મારા પહેલા અને હા જો તારો આયા હારું મને મોટો થયો પહેલા બરાબર હા તું મારા દીકરા જેવો જ છું મારી ખબર અંતર લઈ મારા બધા નાના મોટા ટોપા ટૈયા કરી પહેલા અને હું તો તને મારો છોકરો સમજુ લે ભલે મારો છોકરો હા. શહેરમાં રહ્યો અને ભગવાન તારું સારું કરશે તું આટલી મારી ખબર અંતર લઈ મારા પહેલા હા. લેવી જ પડે ને આ ઉંમરે એકલા રહેતા હોય એટલે જો ભાઈ એ તો નહીં કેતા કે મોણા મોણા નું હગું થાય હા એમ આપણે તારો હયા હારો હોય એટલે આ રહીએ કાંઈ જો ભાઈ વિશાલ હા અત્યારે તો પેટના જણાનો વિશ્વાસ નહીં કરતો બરાબર. હગો ભાઈનો નહીં થતો સાચી અને વાત. તને ભગવાને તો આટલી એક સદબુદ્ધિ આલી છે હા. એટલી મારી હોર રાખી ભાઈ હા. એ ભગવાન તારા મા બાપના સંસ્કાર તને હારા આલ્યા છે તે તું મારા પેટના જણાના ખોળા મારી ખબર લઈ બે ભાઈ વિશાલ હા હા બે. બે મારા પેલા એ જો કેવું મજાનું છે ને મારું રજવાડું હા. ગામડાનું પણ જો આ ઘર છે અને હું એકલો રોટલા કરી ખાઉં અને હા. તમારા જેવા મારી ખબર અંતર લે સાચું મારા ભયો બોલાવો તું ભાઈ શું પેલા ભાઈ તને પાણી આલું ચા પાણી તને પાણી, કરાવું પાણી. પડે તું મારા ઘરે હમણાં તો આવ્યો નહીં એટલે પાણી આલું તને લે ભાઈ આ પાણી પી બેહો બેહો તમે. અને જો બોલ ભાઈ વિશાલ હવે તું જે કોમે આવ્યો હોય મને કે તારી બધી હું એમ કહેતો હતો રમણ હા, બાપા બોલ ભાઈ, હા. કે આમાં ઉંમર થઈ ગઈ તમારી બરાબર હા, એ વાત તો સાચી વાત છે આમાં આ કાયમ આખી જિંદગી થાય નહીં એટલે આમાં હું એમ કહું છું કે આ જમીન અને એ બધું થોડું વેચી મારો બરાબર અને છોકરા ભેગા જતા રહ્યો વિશાલ તારી વાત મારું લાગુ વાત પડે. માનો તો આ તમારી ઉંમર પ્રમાણે હું કહું હવે ભગવાનનું નામ લેવાનું આ મહેનત કરવાની જરૂર નહીં તમારે તારી વાત ભાઈ વિશાલ સાચી વાત છે પણ હારું મને વિશાલ હે ને છોકરો તો ઠીક છે પણ એનું બધું વહુ ને છોકરા જેવા હોય ને આપણા ગામડાના બોણા હા. એના તો શહેરમાં પાલવીએ ના પાલવીએ હા જો મારે ઘડીએ ઘડીએ બીડી પીવા જવો ઘડીએ ચા પીવા જવો બરાબર અને એ મારા એમના આશરે જ રહેવાનું એના કરતા હોય મારે કોઈ ચિંતા કરી મારે જે ખાવું હોય રોટલો શાક કરીને ખાઈ લઈએ પણ હોય કોઈની તાબાદારી નહીં કર તાબાદારીનું જીવન થઈ જાય આબાદારી વાત સાચી પણ આટલો રૂપિયા છે એટલે વહુ કે છોકરા કશું કોઈ ના બોલે અને શાંતિથી એવી જલસાથી જીવશે આમાં થોડી ઉંમર એ શાંતિથી જીવો વિશાલ હું તારી બધી વાત સમજુ પણ મને હે ને હા આ બધું હે ને મારો મૈયાના કટકા જેવું હો ભાઈ સાચું. આ મારા બાપાની મિલકત છે હા અને આ મિલકત એટલે આપણું તને તો ખબર ભાઈ તું ગામડાનો માણસ છે, બરાબર નહીં કહેતા કે શહેરમાં મકાન હોય અને ગામડે 2 વીઘા જમીન હોય એ આપણી મિલકત મારા પેલા અને આજના જમાના ઢોર ઢોકર અને ઢોરના તો ને કેવી સેવા ચાકરી કરવી તો તને ખબર મને ને? ખબર જ છે બરાબર. પણ છતાંય તારી વાત ખોટી નહીં તમે પણ વિચારો તો થોડું વિચારવામાં તો વિશાલ તું કઈ પણ હારું મારું
આ મન છે મને આ બાપાની મિલકત કાઢવા મન ના વાત મને. સાચી, પણ અમે તમે આ ઢહેડા કરશો કાલ છોકરા વેચી મારવાના હા તો બધું વાહ, તું કરવા આવવાના નહીં હોય આગળ. તારી લાગણી તારી જે વાત હૈયામથી નીકળે ને હા એ એક વાત ના મારા હૈયામાં રાખવા જેવી વાત છે. હા. પણ હારું મારું મન નહીં મળતું ચાલો. તમે હોય આગળ હે ને 1 કરોડ રૂપિયાનો ભાવ હોય બરાબર, કરોડોમાં. એટલે વિચારો અને જલસા કરી લ્યો, પૈસા લઈ લ્યો અને વેચી મારો આ બધું અને અમદાવાદ જતા રહો છોકરા ભેગા સુખ શાંતિથી. હારું તારી વાત તો સાચી પણ હારું મારું મન નહીં મને વિચારો. વિચારો તોય મને જે હોય કહેજો તો આપણે કોઈને અવાર સેટ કરી આલીએ જગ્યા. હા એ તો બરાબર હે. બરાબર તો તારી વાત સાચી ભાઈ. હા સારું સારું રમણ બાપા, હું જઉં ત્યાં હા ભાઈ હો. અને વિચારજો તમે બરાબર. હા ભાઈ હા. હો? રમણ બાપા જગ્યા વેચાય એમ નહીં લાગતા હો ને, હજુ મોહ મિલાતો નહીં, પણ આ ગમે તે કરીને આ જગ્યા વેચાઈ દેવી હે એમની. ગમે તે થાય 2% દલાલી છૂટા, આપણું કામ થાય, પણ એમને અમે જમીન આ રવા દેવી નહીં. મોડા મળે ને તો લાવી દેવી.